સુરતના પાલ વિસ્તારના ગુરુ રાજેન્દ્ર સર્કલ પાસે પાલિકાની બેદરકારી ડ્રેનેજની કામગીરી પૂરી થયા બાદ જમીનનું લેવલ કરવા ગટરના પાણીથી વોટરિંગ કરાયું હતું. નિયમ મુજબ ટર્સરી પ્લાન્ટના પાણીનો ઉપયોગ આ વોટિંગ કરવા માટે કરવો જોઈએ. કોન્ટ્રાક્ટરે 2 થી 5 હજાર રૂપિયા બચાવવા સ્થાનિક લોકોના આરોગ્યને જોખમમાં મૂક્યું છે તેમ આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારના ગુરુ રાજેન્દ્ર સર્કલ પાસે પાલિકાની બેદરકારી ડ્રેનેજની કામગીરી પૂરું થયા બાદ જમીનનું લેવલ કરવા ગટરના પાણીથી વોટરિંગ કરાયું હતું. નિયમ મુજબ ટર્સરી પ્લાન્ટના પાણીનો ઉપયોગ આ વોટિંગ કરવા માટે કરવો જોઈએ અને કોન્ટ્રાક્ટરે 2 થી 5 હજાર રૂપિયા બચાવવા સ્થાનિક લોકોના આરોગ્યને જોખમમાં મૂક્યું છે. ગટરના પાણીમાં પાઇપલાઇન મૂકી ગટરના પાણીથી જ વોટિંગ કરવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોને આરોગ્ય જોખમાય તેવી ભીતિ પાલિકાના જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની સ્થાનિક લોકોની માંગણી છે. તરફ ગરમીના કારણે રોગચાળો વધ્યો છે અને લોકોના જીવ પણ જાય છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટર સુધારવાનું નામ નથી લેતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.